કરે છે બ્રહ્માસ્ત્રો લક્ષણ આપ્યું કે જ્યારે બ્રહ્માસ્ત્રથી બાંધવામાં આવ્યા હનુમાનજીને અને સૂતરના દોરા જેવું બ્રહ્માસ્ત્રથી બાંધ્યા, રાવણને થયું કે આ સૂતરના દોરા તો હમણાં તોડી નાખશે, લાવો સાંકળથી બાંધું. અને જ્યાં બ્રહ્માસ્ત્ર પર અવિશ્વાસ આવ્યો ત્યાં હનુમાનજી છૂટી ગયા. અવિશ્વાસ નહીં કરવો. ભક્તિ જેને કરવી છે એને બહુ મનને લોજિક પણ નહીં આપવા કે જો આમ થાય તો આમ કરું ને તો આમ થાય, જો આમ થાય તો. આવા જોતોના ચક્કરમાં પડશો ને તો ક્યારેય સેવા ઘરે નહીં પધરાવી શકો. ઘણા કે પધરાવી તો લઈએ પણ નહીં સચવાય તો. આપણે અલૌકિકમાં કેટલા નેગેટિવ થઈ જતા હોઈએ છીએ. લગ્ન કરતા પહેલા કોઈ વિચાર નહીં બને તો એના કરતા નથી કરવા. હમણાં જ વરઘોડો ગયો ને વાગતા વાગતા, હમણાં જ ગયો. હવે ઘોડા પર બેઠો બેઠો વિચારે કે આ કરીએ તો છે, આટલો ખર્ચો અને બધું મંગાવ્યું છે, ઘોડો વોડો, પણ નહીં થાય, પછી નહીં મેળ પડે, એના કરતા રહેવા જ દઈએ. એવું થાય. ત્યાં તો વિશ્વાસ જ હોય, ના ના મારે તો રામ સીતાની જોડી. અને પછી ખબર પડે કે સીતાજી હતા કે શૂર્પણખા. એક ભાઈ એના પત્નીને કહેવા લાગે કે બાકી બધું બરાબર છે, તને બા જેવી રોટલી બનાવતા નથી આવડતી, એવી બનાય તો માનો. એટલે કે હમણાં બનાવી દઉં, તમે બાપુજી જેવો લોટ બાંધી આપો, હમણાં કરી દઉં બા જેવી રોટલી. એક ભાઈએ કહ્યું કે પ્રભુ પાસે ગયો અને કહેવા લાગ્યો કે મને દુખી દુખી કરી નાખ, બધા દુઃખો મારા માથે આપી દો. પ્રભુ કહ્યું મારી પાસે શું કરવા આવ્યો, જઈને લગ્ન કરી લે ને. ત્યાં લૌકિકમાં કેટલો વિશ્વાસ છે. જે પણ કરીએ છે લૌકિકમાં કેટલું વિશ્વાસપૂર્વક. ધંધો ચાલુ કરતા પહેલા એમ વિચારી કે નહીં ચાલે, એના કરતા રહેવા દઈએ. જોબમાં નહીં ફાવે, છોડી દઈએ. થાય આવું ક્યારે? ના તો ખુશ ખુશ થઈ જઈએ, નવો ધંધો ચાલુ કર્યો છે. અરે ના તો શું ચાલે, આમ કરીશ આમ કરીશ, કેટલાય વિચારો મનમાં વિચારી લઈએ. એમ ઠાકોરજી પધરાવતા એમ કેમ નથી વિચારતા, હું પધરાવીશ ને તો ઘરના બધાય માનવા લાગશે, બધાય સેવામાં જોડાઈ જશે, લાવ ઠાકોરજી પધરાવી લાવ. આમ અલૌકિકમાં કેમ નથી વિચાર? આપણે આવું સારું કેમ નથી વિચારતા? ના ના કોઈ માનતું નથી, પછી પધરાવી લઉં, પછી સચવાય નહીં, અડચણ આવે, શું કરવું, પછી કેમ સચવાય, દોષ લાગે ને અપરાધ લાગે. સેવા ન કરવી એનાથી મોટો બીજો કોઈ દોષ નથી. પધરાવો, શ્રદ્ધા સાથે અલૌકિકમાં જાઓ, સારું વિચારો, ખોટું કેમ વિચારો છો? કેટલા કેટલા વિશ્વાસ રાખી. આજે અમદાવાદમાં કેટલા લગ્ન છે, કેટલું શ્રદ્ધા છે, થઈ જ રહ્યું છે ને બધું. રોજ નવી દુકાનો ખુલે છે. લૌકિકમાં શ્રદ્ધા છે, એમાં છે જ ને વિશ્વાસ છે ને લૌકિકમાં. આવો વિશ્વાસ, અરે જેટલો લૌકિકમાં વિશ્વાસ રાખીએ છે ને એના કરતા અડધો વિશ્વાસ પણ ઠાકોરજીમાં રાખી લઈએ ને તોય ભવપાર ઉતરી જઈએ આપણે. અડધો વિશ્વાસ લૌકિકમાં જેટલો રાખો છો ને એના કરતા તોય કામ બની જાય. અવિશ્વાસ નહીં કરવો, એ પણ ઠાકોરજીમાં. અરે જગતમાં વિશ્વાસ કરવા લાયક કોઈ હોય તો ખાલી ઠાકોરજી તો છે, બાકી તો કોના પર વિશ્વાસ? यहाँ किसके आगे हाथ फैलाओगे? यहाँ जिसको देखो दामन भीगा लगता है. અહીંયા તો બધા રડી રહ્યા છે, કોની આગળ જઈને રડશો? किस पर पत्थर फेंकूं इस शीश महल में हर एक चेहरा मुझसा लगता है. વિશ્વાસ કરવો હોય તો ઠાકોરજી પર. એને એટલે જ આપણા ભગવદીઓ ગાય ને, ચરણ શરણ વ્રજરાજ કુંવર કે. 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 व्रजराज कुंवर के चरण शरण
चरण चरण शरण 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 व्रजराज कुंवर के चरण शरण व्रजराज कुंवर के चरण शरण व्रजराज कुंवर के। દરેક જળતો દીપક વિશ્વાસ સાથે સળગી રહ્યો છે કે કોઈ ને કોઈ પતંગિયું આવશે, પરવાનો આવશે અને આ દીપક પર બળશે. પ્રભુ પણ પ્રતીક્ષા કરતા હોય છે, કોઈ ને કોઈ ભક્ત મારા શરણમાં જરૂર આવશે. અને પ્રભુ પર વિશ્વાસ રાખી ભક્ત આવે અને પ્રભુ એના સઘળા મનોરથો પૂર્ણ કરે. એક ઠાકોરજીનો આશ્રય લો, સઘળા કાર્યો સિદ્ધ થશે. વ્રજ ભક્તોએ જેમ આશ્રય લીધો, ચરણે આવ્યા અને ઠાકોરજી ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરી બધાના મનોરથો પૂર્ણ કર્યા. हम विधि अविधि कछु नहीं समझते, हम विधि अविधि कछु नहीं समझते, कछु नहीं समझते, कछु नहीं समझते, कछु नहीं समझते, हम विधि अविधि कछु नहीं समझते, रहत भरोसे मुरलीधर के, रहत भरोसे भरोसे, रहत भरोसे मुरलीधर के चरण शरण ब्रजराज कुंवर के चरण शरण ब्रजराज कुंवर के चरण शरण ब्रजराज कुंवर के चरण शरण। કેવો સહારો, કેવો શરણ! જાણે કોઈ કુવામાં પડ્યું હોય ને ડાળખી હાથમાં આવી જાય, નીચે સર્પ પ્રતીક્ષા કરતો હોય અને એને એમ થાય કે આ ડાળી છૂટી ન જાય, છૂટશે તો હું પડીશ. ઠાકોરજીના ચરણ પણ એ રીતે. આ ભવકૂપમાં એક પ્રભુના ચરણારવિંદ રૂપ ડાળ હાથમાં આવી છે, એકમાત્ર સહારો છે. વિધિ અવિધિ કશું નહીં જાણત, બીજું કઈ સમજતો નથી અને એ સમય બીજું કઈ સૂઝતું નથી. જ્યારે મૃત્યુના મુખમાં પડ્યો હોય જીવ, બસ એ ડાળખીને જોયા કરે, જો આ છૂટ્યું તો હું ગયો. એમ વૈષ્ણવ પણ પ્રભુના ચરણ પકડી રાખે, જો આ છૂટ્યું તો હું ગયો. रहत आसरे ब्रज मंडल में, रहत आसरे ब्रज मंडल में, पूजा चाह श्री गिरिवर धर के, रहत आसरे ब्रज मंडल में, 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 रहत आसरे ब्रज मंडल में, भुजा छाह श्री गिरिवर धर के। कलयुग ने सब धर्म के द्वारे रोके आए, वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. કલયુગમાં બધા દ્વાર બંધ થઈ ગયા, એક મહાપ્રભુજીના નામની બારી ખુલ્લી છે, એમાંથી જે નીકળી ગયું એ નીકળી ગયું, બાકી બધાય પડ્યા. પ્રભુ મુકુંદ